જય શ્રી કૃષ્ણ. બોળ ચોથની વાર્તા. શ્રાવણ માસના વદ ચોથના દિવસે નાહી ધોઈને ગાય વાછરડાની પૂજા કરવી, બોળ ચોથની કથા કરવી, વાંચવી અને સાંભળવી. જો કોઈ સાંભળનાર ન હોય તો દીવો કરીને દીવાની સામે વાંચવી અને આ દિવસે છડેલું અનાજ ખાવું નહીં. એક ગામમાં સાસુ અને વહુ રહેતા હતા. શ્રાવણ માસ આવ્યો એટલે તેની વદ ચોથના દિવસે સાસુ નદીએ નાહવા જતા અને તેમની વહુને કહેતા ગયા કે વહુ, આજે બોળ ચોથ છે, માટે હું નદીએ નાહવા જાઉં છું. પાછી આવું ત્યાં સુધી ગૌલો રાંધીને રાખજે. સાસુએ ઘઉંની રસોઈ કરવાની વાત કરી હતી, પણ વહુએ વિચારીએ કોઈ દિવસ ગૌલો રાંધ્યો નહોતો, તેથી ગૌલાનો અર્થ સમજી નહીં અને વહુ બિચારીએ ગૌલો એટલે કે એનો વાછરડો ખાંડી નાખ્યો અને ચૂલે રાંધવા ચડાવ્યો. સાસુ તો નદીએથી નાહીને પાછા ઘરે આવ્યા અને વહુને પૂછ્યું, વહુ, ગૌલો રાંધ્યો છે ને? વહુ કહે, રાંધ્યો છે, પણ ગૌલો તો ઘણો તોફાની, જેમ તેમ કરીને ખાંડી ચૂલે ચડાવ્યો છે. સાસુને બીક લાગી અને તેને પેટમાં ફાળ પડી. તેમણે વહુને પૂછ્યું, વહુ, તમે ક્યાં ગૌલાની વાત કરો છો? કેમ વળી? ગૌલો તો વળી બીજો કયો હતો હશે? આપણી ગાયનો ટભુલો વાછરડો જ ને? વહુએ જ્યાં ચોખવટથી વાત કરી ને સાસુમાં તો અફસોસ કરી ઉઠ્યા. વહુ, તમે એમ કરો, આ હાંડલું ઉકળે જઈ દાટી આવો. સાસુના કહેવાથી વહુ તો ગૌલું રાંધેલું હાંડલું ઉકળે જઈ દાટી આવી. સાસુ વહુ તો ઘરના દરવાજા બંધ કરીને બેસી ગયા. આ બાજુ વાછરડાની માં ગાય સવારથી ગામને પાદર ચરવા ગયેલી પાછી આવી અને એને ખબર પડી કે મારું બાળ ગૌલો મરણ પામ્યો છે અને તેને ઉકરડામાં દાટવામાં આવ્યો છે. ગાય તો ઠેકડા મારતી અને ભાંભરતી આવી અને પોતાના શિંગડા વડે જ્યાં પેલું હાંડલું દાટેલું હતું ત્યાં માટી અને કચરો ઉખાડી નાખ્યા અને તેનું શિંગડું હાંડલું ફૂટતા તેમાંથી જીવતો ગૌલો બહાર આવ્યો અને પોતાની માતાને જોતાં જ તેને ધાવવા લાગી ગયો. ગૌલાની માં ગાયને પોતાનું બાળક જીવતું જોતાં ટાઢક વળી અને એ પણ વાછરડાને પોતાની જીભ વડે ચાટીને વહાલ કરવા લાગી. આખા ગામમાં ગાયો તો ઘણી હતી અને ગામડું હતું એટલે જ ગાયો તો હોય જ ને, પણ ગાય અને વાછરડાના રંગ એક જ હોય તેવા એકરંગી ગાય વાછરડું તો આ જ હતા. બોળચોથનું વ્રત કરતી સ્ત્રીઓએ આ જ ગાય વાછરડાનું પૂજન કરવાનું નક્કી કર્યું. ગામની સ્ત્રીઓ સાસુ વહુને ઘરે આવીને અને ડેલીનું બારણું ખખડાવતા બોલી, ડોસીમાં, ઓ ડોસીમાં, સાસુને વહુ ડેલી બંધ કરી શું કરો છો? ડેલીના દ્વાર ખોલો. ક્યાં છે એકરંગી ગાય અને એનો વાછરડો? અમે આવ્યા છીએ અને સાથે પૂજાની થાળી લાવ્યા છીએ. આખા ગામની સ્ત્રીઓ ગાય વાછરડાની પૂજા કરવા માટે અધીરી થઈ ગઈ, પણ સાસુ વહુ શું મોઢું લઈને બારણા ખોલે? પૂજા કરવા આવેલી ગામની સ્ત્રીઓ બૂમો પાડી પાડીને કંટાળી અને જ્યાં પાછી ફરવા જાય છે ત્યાં તો ગાય અને પેલો ગૌલો સામેથી દોડતા આવતા હતા અને બધી સ્ત્રીઓની સામે આવીને ઊભો રહ્યો. વાછરડાના ગળામાં ફૂટેલા હાંડલાનો કાટલો હજુ એમને એમ ભરાયેલો છે. સ્ત્રીઓને નવાઈ લાગી. અરે ભલા ભગવાન, આ તે કેવી નવાઈની વાત! વાર તહેવારે દિવસે ગાય વાછરડાને લોકો ફૂલનો હાર પહેરાવે અને આજે ગૌલાને ફૂટેલી હાંડલીનો કાટલો કોણે પહેરાવ્યો હશે? પછી તો પેલી સ્ત્રીઓએ વાછરડાના ગળામાંથી કાટલો કાઢી ગાય વાછરડાને ફૂલની માળા પહેરાવી, કંકુનો ચાંદલો કરી, ચોખા ચોડ્યા, આરતી ઉતારી બધી સ્ત્રીઓએ વાછરડાને ફૂલની માળા પહેરાવા લાગી. આથી વાછરડો આનંદમાં આવીને ગાયને ધાવવા લાગ્યો. આમ વાછરડાનું પૂજન કરી બધી સ્ત્રીઓ ગાય વાછરડાના ગરબા ગાવા લાગી. અંદર ઘરમાં પૂરાઈ રહેલા સાસુ વહુ ગરબાનો અવાજ સાંભળી વિચારવા લાગ્યા કે વાછરડો તો છે નહીં, આ ગરબા કેમ ગવાય છે? બંને ઊભા થઈને બારણાની તિરાડમાંથી જોયું તો ગાય ઊભી છે અને ગૌલો થઈ થઈ કરતો આનંદથી ધાવી રહ્યો છે. સાસુને તો નવાઈ લાગી. તેમને લાગ્યું કે હવે બારણા ખોલવામાં કોઈ વાંધો નથી. સાસુ વહુ બારણું ખોલી બહાર આવ્યા અને ગાય તથા ગૌલાની પૂજા કરી અને બે હાથ જોડીને કહ્યું, બહેનો, તમારા બધાના વ્રતના પ્રભાવથી જ મારો ગૌલો સજીવન થયો છે.
ત્યારે પેલી સ્ત્રીઓમાંથી એક બોલી, માજી, શાસ્ત્રોમાં લખ્યું છે કે ગાય માતાના શરીરમાં 33 કરોડ દેવતાઓનો વાસ છે, એટલે ગાય માતાનું વ્રત કરનારની મનોકામના અવશ્ય પરિપૂર્ણ થાય છે. પછી ગામની સ્ત્રીઓ સૌના ઘરે ચાલી ગઈ. બધાના ગયા પછી સાસુ વહુ ગાય વાછરડાના શરીરને પંપાળવા લાગ્યા. આજે તેમનો આનંદનો કોઈ પાર નહોતો. સાસુ વહુ બેયને આમે ગાય માતાની ઉપર અનહદ પ્રેમ હતો અને હવે શ્રદ્ધા બેઠી. ત્યાંથી સાસુ વહુ બંનેએ દર વર્ષે બોળચોથનું વ્રત કરવું એવો સંકલ્પ કર્યો અને તે દિવસે દળવું નહીં, ખાંડવું નહીં એવો નિયમ લીધો અને આનંદથી રહેવા લાગ્યા. માટે હે ગૌરી ગાય માતા, તમે જેવા ભોળી સાસુ વહુને ફળ્યા એવા બોળચોથનું વ્રત કરનારને અને વ્રતની કથા સાંભળનારને તથા લખનારને અને કહેનારને સૌને ફળજો.